नमस्कार मित्रों, जय हिंद जय भारत। आज આપણે વાત કરીશું મહિલા સમૃદ્ધિ યોજના વિશે। આ યોજનામાં મહિલાઓને ધંધો કરવા માટે 1,25,000ની સહાય મળશે। આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનાની પાત્રતા વિશે વાત કરીશું, એટલે આ વિડીયો સાથે બનાવી રહેજો। તમે જો આ લાભ લેવા માંગતા હોય તો તેની યોજનાની હેતુ વિશે વાત કરીશું। ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ જુદા જુદા ધંધા અને વ્યવસાય માટે આ લોન આપવામાં આવે છે, જેમ કે મંડપ, ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકની દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાસકામ, સીવણકામ, એમ્બ્રોઇડરી, બ્યુટી પાર્લર અને જેમ કે મોબાઈલ રિપેરિંગ વગેરે અને સફાઈ કામદાર હોય એના માટે જે આ લોન છે તે 1 લાખ રૂપિયાની જે લોન છે તે મળવાપાત્ર રહેશે। લોનની વાત કરીએ તો તમારે 4% વ્યાજદરે લોન આપવામાં આવે છે। જે બહેનો લોન લેવા માગતા હોય તો 4% વ્યાજદરે લોન લઈ શકે છે। આગળ જોઈશું આપણે પાત્રતા વિશે। સૌપ્રથમ સફાઈ કામદાર અને આશ્રિત મહિલા માટે છે। અરજદારની ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 50 વર્ષની અંદર જે છે લાભ લેવા માગતા હોય એ બહેનની ઉંમર 18 વર્ષથી 50 વર્ષની હોવી જોઈએ। રજૂ કરવાના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ, તમારા લાભ લેવા માગતા હોય તો તમારે રજૂ કરવાના ડોક્યુમેન્ટ સૌપ્રથમ તો તમારું અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, ત્યાર પછી રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ હતા એમાં સફાઈ કામદાર, આશ્રિત પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેમ કે વીજળી બિલ ચાલી જશે, લાયસન્સ છે, ભાડાનું જે કરાર છે અને ચૂંટણી રેશન કાર્ડ વગેરે કંઈ પણ એક તમારો રહેઠાણનો પુરાવો તે ચાલી જશે। ત્યાર પછી બીપીએલનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, પરંતુ જે તમારું બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ તમારે બેંક એકાઉન્ટ આપવું પડશે। ત્યાર પછી પતિ નહીં હોય તો તેના પતિનો મરણનો દાખલો, અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી તે અંગેનું બાહેધરી તમારે પ્રમાણપત્ર લેવું પડશે। મતલબ કે તમે અગાઉ આ જે યોજના છે તમે નથી લીધી તેનું બાહેધરી પ્રમાણપત્ર તમારે લેવું પડશે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતી યોજનાની તમને માહિતી મળતી રહેશે। જય શ્રી રામ।